આરટી નું અમલ કરો, અમલ કરો. વિદ્યાર્થીઓને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો. વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરવાનું બંધ કરો, બંધ કરો, બંધ કરો. હાય શિક્ષણ મંત્રી, હાય શિક્ષણ મંત્રી, હાય વિભાગ હોશ में आओ, હોશ में आओ, હોશ में आओ. શિક્ષણ વિભાગ હોશ में आओ, હોશ में आओ, હોશ में आओ. आना होगा, आना होगा. સાથે અન્યાય કરવાનું બંધ કરો, બંધ કરો. અચ્છા, ડીઓને રજૂઆત કરવા આવ્યા છો, શું રજૂઆત છે? રાઇટ ટુ એજ્યુકેશન કાયદો શિક્ષણનો અધિકાર 2009માં આ કાયદો કોંગ્રેસની સરકારે બનાવ્યો, જેનો લાભ આખા દેશમાં લગભગ 4 કરોડ વિદ્યાર્થીઓ લીધો. અત્યાર સુધીમાં 4 કરોડ વિદ્યાર્થીઓ રાઇટ ટુ એજ્યુકેશન ધોરણ 1 થી 8માં મફત શિક્ષણ મેળવી રહ્યા છે. ગુજરાતમાં 2014 પછી આ શિક્ષણનો અમલ કરવામાં આવ્યો, આ કાયદાનો અમલ કરવામાં આવ્યો. હવે જે રીતે આરટીઈમાં 3 રાઉન્ડ દર વર્ષે કરવામાં આવે છે અને 3 રાઉન્ડ પછી જે સીટો ખાલી રહે છે એનું શું, એની માટે આજે ડીઓ સાહેબ સામે અમે રજૂઆત કરવામાં આવી. મેં રાઇટ ટુ ઇન્ફોર્મેશન આરટીઆઈના કાયદા હેઠળ મેં માહિતી માંગી. શિક્ષણ વિભાગે મને માહિતી આપી 2020-21માં જે 3 રાઉન્ડ પછી ખાલી રહેલ જગ્યાઓ 75,213, 2021-22 3 રાઉન્ડ પછી ખાલી રહેલ જગ્યાઓ 62,290, 2022-23 ખાલી રહેલ જગ્યાઓ 64,395, 2023-24 ખાલી રહેલ જગ્યાઓ 52,221 અને 2024-25માં 3 રાઉન્ડ પછી રાઇટ ટુ એજ્યુકેશનની ખાલી રહેલ જગ્યાઓ 39,996. હવે આ જે જગ્યાઓ ખાલી રહે છે આ નુકસાન છે ગરીબ વિદ્યાર્થીઓનું. અમારી એટલી જ માંગણી છે કે 4થો રાઉન્ડ કરવું પડે, 5મો રાઉન્ડ કરવું પડે, 6થો રાઉન્ડ કરવું પડે. તમામ રાઉન્ડ કરીને પણ આ પણ જગ્યાઓ ભરો. ગરીબ વિદ્યાર્થીઓ પાસે પૈસા નથી. આ વર્ષે 2.5 લાખ લોકોએ રાઇટ ટુ એજ્યુકેશનમાં ફોર્મ ભર્યા છે, જેમાંથી 1 લાખ લોકોને એડમિશન ફાળવવામાં આવ્યા છે. તો બાકીના 1.5 લાખ લોકો હજુ પણ રાહ જોઈ રહ્યા છે. તો આ જે દર વર્ષે જગ્યાઓ ખાલી રહે છે એ કોના માટે ખાલી રહે છે? બીજો પ્રશ્ન અમારો એ છે કે ધોરણ 2 થી 8માં જે વિદ્યાર્થીઓ સ્થળાંતર કરવાના કારણે જે જગ્યાઓ ખાલી રહે છે સ્કૂલોમાં, એ જગ્યાઓનું શું? અને જે જાણી જોઈને સ્કૂલો દ્વારા વાલીઓ ઉપર પ્રેશર કરીને શાળા છોડાવવામાં આવે અને સ્થળાંતર કરવામાં આવે એ પણ જગ્યાઓ ખાલી રહે છે. તો રાઇટ ટુ એજ્યુકેશન કાયદા હેઠળ ધોરણ 1 થી 8માં 25% સીટો જે ખાનગી શાળાઓમાં રિઝર્વ હોય છે ગરીબ વિદ્યાર્થીઓ માટે, એ કેમ ખાલી રહી જાય? એના પૈસા, એની ફી સરકાર ચૂકવતી હોય તો પછી શાળાઓના પેટમાં કેમ દુખે છે? અમારી ફક્ત એટલી માંગણી છે. આજે જિલ્લા શિક્ષણ અધિકારીને અમે આવેદનપત્ર આપવાના છીએ કે આ તમામ ખાલી બેઠકો જાહેર કરવામાં આવે. 3જા રાઉન્ડ પછી આ વર્ષની ખાલી બેઠકો કેટલી સ્કૂલમાં કેટલી બેઠકો ખાલી છે શિક્ષણ વિભાગ એ જાહેર કરે અને ગરીબ વિદ્યાર્થીઓને લાભ આપે.